નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા અને નડિયાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। મહુધા તાલુકા પંચાયત અને નડિયાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજેતાઓની ઐતિહાસિક અને ભવ્ય જીત નિમિત્તે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ ભાજપના વિજેતા ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે સૌનો સહકાર અને સમર્થનથી પ્રાપ્ત થયેલી આ સફળતા આવનારા સમયમાં વધુ પ્રગતિ, પારદર્શિતા અને લોકકલ્યાણના કાર્યોને નવી દિશા અને ગતિ આપશે। આ ગૌરવપૂર્ણ વિજયના અવસરે મહુધા રેસ્ટ હાઉસ ચોકડીથી મહુધા તાલુકા પંચાયત કચેરી સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને વિજયી થયેલા ભાજપના ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વિજયી સરઘસમાં આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મલેક અસફાકભાઈ વકીલ, મહુધા શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી, મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ, જિલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી વિક્રમભાઈ તળપદા, જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ કક્ષાબેન દવે, જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ વાજિદ મલેક, મહુધા તાલુકા મહિલા મોરચા પ્રમુખ નિરાલીબેન પટેલ, મહુધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને મહુધા શહેર સંગઠન અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો સહિત પક્ષના આગેવાનો, સ્થાનિક નાગરિકો અને યુવાનો ઉત્સાહભેર વિજયી સરઘસમાં જોડાયા હતા। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે ત્યારે અમારા મહુધા વિધાનસભાની અંદર ઇતિહાસમાં પહેલીવાર 2022માં ભગવો લહેરાયો। એ જ પ્રમાણે આજે 18 તાલુકા પંચાયતની અંદરથી બહુમતીથી 14 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતનો વિજય થયો છે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આ શ્રેય જાય છે। કારણ કે આજે આ ધોમધખતા તાપની અંદર આજે 26/4/2024ના રોજ ધોમધખતા તાપની અંદર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મતદાન કરાયું છે અને જે મતદાન